औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलाम अला अशरफिल अंबियाइ वल मुरसलीन। हबीबे इलाहिल आलमीन अबिल कासिम मुस्तफा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मदिन वअज्जिल फरजहुम व अला अहलि बैतिहि तय्यिबीन ताहिरीन अल मासूमीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी हदीस क़ुद्सी लौला फ़ातिमता लमा ख़लक़तुकुमा। अज़ीज़ान मुहतरम, सिद्दीक़े ताहिरा शहज़ादी कौनैन हज़रत फ़ातिमा ज़हरा सलामुल्लाह अलैहा बीबीनी विलादतनी तमाम मुहिब्बान अहले बैत अलैहिमुस्सलामनी खिदमत में तबरीक व तहनियत अर्ज करूँ छूं। अज़ीज़ान मोहतरम, फातिमा कोण छे? फातिमाने अगर ओळखवी होय तो कुरान थी पूछे कि फातिमा कोण छे। फातिमाने ओळखवा माटे जरूरी છે કે અલ્લાહના રસૂલના કલેમાત જે ફાતિમાના બારામાં છે યા માસુમીન અલૈહિસ્સલામના અકવાલ છે જે શહેઝાદીના બારામાં એને અગર સાંભળીએ તો સમજમાં આવશે કે ફાતિમા કોણ છે। પણ એક મુખ્તસર અલ્ફાઝમાં ફાતિમાને આ રીતના તારીફ કરવામાં આવી છે કે પૈકરે इस्मतो तहारत छे फातिमा। पैकरे इस्मतो तहारत छे फातिमा, मरकजे नबूवतो इमामत छे फातिमा। अगर कायनात मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ना सदका में बनाववामां आवी छे तो याद राखवुं जोईए के वजहे खिलकते मोहम्मद छे फातिमा। भले कायनात रसूल ना सदका में बनाववामां आवी छे पण खुद रसूल नी जात ने फातिमा ना सदका में बनाववामां आवी छे। रसूले खुदा सल्लल्लाहु अलैहि वसल्लम जे आ जुमलो कहता ने फातिमा बज़अतुम मिन्नी, घणी वखत तो आनो तर्जुमो भी आपणे गलत કરવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે ફાતિમા મારા જીગરનો ટુકડો છે। અગર જીગરનો ટુકડો કહી તો ફાતિમા સલામુલ્લાહ અલૈહામાં રસૂલલ્લાહનું કલેજું છે અને એનો ટુકડો, એને રસૂલલ્લાહના બદનના એક હિસ્સાનો ટુકડો, આવી રીતના તર્જુમો થઈ જશે નહીં, બલકે બઝઅતુમ મિન્નીનો મતલબ થાય છે फातिमा मारो टुकड़ो छे। आ मारो टुकड़ो एने भी समझवू जोईए आपणे। रसूलुल्लाह शुं कहेवा मांगे छे? अहीं आगळ शुं रसूलुल्लाहनो मकसद शुं छे? रसूलुल्लाह कहेवा मांगे छे के तमे फातिमाने माराथी अलग समझता ज नहीं। फातिमा मारो हिस्सो, अगर हूँ तमने एम कहूं के आ शुं छे तो हूँ शुं कहीश के आ मारो हाथ छे, आ मारी आंख छे, आ मारू नाक छे, आ मारा होठ छे, आ मारा पग छे। आ रीतना मारा बदन ने हूँ अलग अलग पहचान करावी शकું છું। पण हूँ एम कही શકું છું કે हाथ अलग छे ने हूँ अलग छूं? શું કહી શકું? न कही શકું। जे हाथ छे ज हूँ छूं, जे आंख छे ज हूँ छूं, जे नाक छे, कान छे, जबान छे, पग छे, कल्ब छे, आ दिल छे, आ ई हूँ छूं। आ बधाईना एक एक अंगना बदनना एक एक अंग अने एक एक हिस्सा छे ने ई खुद हूँ ज छूं।
એને અલગથી હું નથી બયાન કરી શકતું. ફક્ત પહેચાન કરાવવા માટે કહેવામાં આવે છે કે મારો હાથ છે, આને હાથ છે અને આ મારો હાથ છે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમ નથી કીધા કે મારા જીગરનો ટુકડો છે, કીધું કે ફાતિમા મારો ટુકડો છે. મતલબ અગર આ મારું કલ્બ છે, ફાતિમા મારા કલ્બનો હિસ્સો છે. અગર આ મારા હાથ છે, ફાતિમા મારા હાથનો પણ હિસ્સો છે. મારા પગ છે, ફાતિમા મારા પગનો પણ જુઝ છે. હત્તા એનાથી વિશેષ અગર ફાતિમાની અઝમતને બયાન કરું તો રસૂલુલ્લાહ કહેવા માંગે છે કે અગર હું નબી છું, ફાતિમા મારી નબુવતનો પણ ટુકડો છે. અગર હું રસૂલ છું, ફાતિમા મારી રિસાલતનો પણ હિસ્સો છે. અગર હું અમીન છું તો ફાતિમા મારી અમાનતદારીનો પણ હિસ્સો છે. અગર હું સાદિક છું, ફાતિમા મારી સદાકતનો પણ હિસ્સો છે. તમે ફાતિમાને મારાથી અલગ સોચવાની, અલગ સમજવાની કોશિશ ના કરતા. રસૂલુલ્લાહ ફાતિમાની પહેચાન બહુ અલગ રીતે કરાવી છે. ફાતિમાની રૂહ મારી રૂહ છે, ફાતિમાનું જિસ્મ મારું જિસ્મ છે, ફાતિમાનું કલ્બ મારું કલ્બ છે, ફાતિમા મારો મીવા છે, મારું ફ્રૂટ છે, મારું ફાતિમા એને કેવી કેવી રીતના ફાતિમાને રસૂલુલ્લાહ ઓળખાવાની કોશિશ કર્યા છે. આ બતાવે છે કે અચ્છા અહીંયા આગળ એક ચીજ એ બી સમજમાં આવીને આપણને કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હઝરતે ઝહરાના એહતરામમાં ઊભા થઈ જતા. એ તો આપણે મશહૂર રિવાયત છે અને આપણે બીબીની શહાદતમાં બી આના ઉપર હું ચર્ચા કરી હતો ખાસ અય્યામે ફાતિમિયામાં કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 4 કામ કરતા જ્યારે બીબી આવતા. હંમેશા રિવાયતના જુમલા છે કે હંમેશા 4 કામ કરતા. એ 4 કામ ક્યાં હતા? રસૂલે ખુદા શહેઝાદી આવતા તો પોતાની જગ્યાએથી ઊભા થઈ જતા. બીજું કામ કરતા, થોડા કદમ એમના ઇસ્તકબાલમાં આગળ વધતા. ત્રીજું કામ, શહેઝાદીના હાથોને ચૂમતા. ચોથું કામ, પોતાની જગ્યા ઉપર જ્યાં પોતાની મસનદ છે, લફ્ઝે મસનદ આવ્યું છે, યાને મસનદે રિસાલત, મસનદે નબુવત, ત્યાં આગળ પોતે શહેઝાદીને બેસાડતા. તો આ જે શહેઝાદીનો આટલો એહતરામ કરવામાં આવી રહ્યો છે, એહતરામ કોનો થાય છે મારા અઝીઝો? એક મહાન ઇન્સાન રસૂલે ખુદા છે. શું મદીનામાં બધાય લોકોના એહતરામમાં ઊભા થઈ જતા? નહીં, તારીખ નથી બતાવતી. અને એવું પણ નહોતું કે કોઈ અગર કહી દે કે રસૂલે ખુદા છે એ બાપ હતા ને દીકરીના એહતરામમાં ઊભા થઈ જતા હતા. નહીં, એમ બી નથી કહી શકતા. શું કામ? કારણ કે રસૂલે ખુદાની સીરત બધાય જોઈ રહ્યા છે. અગર રસૂલે ખુદા દીકરી સમજીને ઊભા થતા તો કેમ મદીનામાં બીજા કોઈ બાપ છે એ દીકરી માટે ઊભા નહોતા થતા? ભાઈ આ લોકો તો રસૂલુલ્લાહની નાની નાની સીરતને અપનાવવા વાળા છે ને. રસૂલે ખુદાની નાની નાની સુન્નતને જે ફોલો કરવા વાળા છે. જેમ કે છે કે રસૂલુલ્લાહની ઝુલ્ફો લાંબી હતી, ઝુલ્ફો લાંબી રાખવી મુસ્તહબ. રસૂલુલ્લાહના પાયજામા ઉપર હતા તો પાયજામા ઉપર પહેરતા થઈ ગયા. રસૂલે ખુદા કાલી કમલી પહેરતા તો કાલી કમલી પહેરતા. એને જે બ્રશ કરે તો રસૂલની સુન્નતને જોવે, જે બાલોમાં રસૂલની સુન્નતને જોતા હોય, જે નાની નાની વાતમાં રસૂલની સુન્નત ઉપર અમલ કરવાની મોટી મોટી વાતો કરતા હોય. મને બતાવો કે ઈ જમાનાથી લઈને આ જમાના સુધી શું કોઈ બાપ પોતાની દીકરીના આવવા પર ઉભો થાય છે? મને બતાવો એ કોણ બાપ છે? આપણે જ આપણા ઘરમાં રહી છીએ, આપણી દીકરી આવે છે તો આપણે ઉભા થાય છીએ. આપણે તો મજલિસોમાં કેટલી વાર સાંભળ્યું, આખો અય્યામે ફાતિમિયા રસૂલે ખુદા બીબી ફાતિમાના આવવા પર ઊભા થઈ જતા. ચલો ચલો બધાય બાપ પોતાની દીકરી માટે ઊભા થઈ જાઓ. નહીં, આપણે એમ નથી કરતા. કેમ? કારણ કે રસૂલે ખુદા બાપ હતા ને દીકરી માટે ઊભા થતા એમ નહોતા. અહીંયા આગળ બઝાતું મિન્ની સમજાય છે. કારણ કે બધા ઇન્સાનના એહતરામમાં ઊભા નથી થતા. અને ખાસ કરીને એક મહાન ઇન્સાન હોય ને તો મહાન ઇન્સાન કોઈ દિવસ નાના ઇન્સાન માટે ઊભો ના થાય. રસૂલે ખુદા પાસે તો બધી મસ્જિદે નબવીમાં એક પછી એક બધાય આવતા. કેટલા આવતા? મોટા મોટા સહાબીઓ આવતા, મોટા મોટા નામચીન સહાબીઓ આવતા, જેના નામની લોકો માળા જપે છે,
જેના નામ પર પોતાની જાનો કુરબાન કરે છે, એવા એવા સહાબીઓ એ બધા આવતા. રસૂલે ખુદા તો ક્યારેય ઉભા ના થયા, ક્યારેય ના કીધું કે બધા ઉભા થાય. જેવા ફાતેમા આવે તો ઉભા થઈ જાય, ફાતેમા આવે તો આગળ વધે, ફાતેમા આવે તો હાથ ચૂમે, ફાતેમા આવે તો પોતાની જગ્યા એમને આપી દે. મતલબ દુનિયાનો દસ્તુર છે કે અઝીમ અને મહાન ઇન્સાન માટે મહાન ઇન્સાન ઉભો થાય છે, નાના ઇન્સાન માટે ઉભા નથી થતો મહાન ઇન્સાન. દેશનો પ્રેસિડન્ટ હોય ને એ કઈ હરેક ના આવવા પર ઉભો ના થાય, જમાતનો પ્રેસિડન્ટ હરેક ના આવવા પર ઉભો ના થાય. દુનિયામાં હર એહતરામ હરેક માટે નથી હોતા જ્યાં સુધી એનું લેવલ બરાબર ન હોય. અહીંયા આગળ રસૂલે ખુદાનું ફાતિમા માટે ઊભું થવું બતાવે છે કે રિસાલત એટલી ઊભી થઈ રહી છે કે રિસાલતનો હિસ્સો આવી રહ્યો છે. નબુવત એટલા માટે ઊભી થઈ રહી છે કે નબુવતનો હિસ્સો આવી રહ્યો છે. એ હિસ્સો છે, એના લેવલ છે, એના બરાબરમાં છે. એને એમ બી કહી શકાય કે રિસાલત ઇસ્મતના એહતરામમાં ઊભી થતી હતી. મારા અઝીઝો, તો આ છે હઝરતે ઝહરા સલામુલ્લાહ અલૈહાની આ અઝમત જે રસૂલે ખુદાની સીરતમાં આપણને બતાવવામાં આવી રહી છે. રસૂલે ખુદા વારંવાર હર જગ્યા ઉપર, અને અહીંયા આગળ આ ચીજ બી તમને યાદ રહેવી જોઈએ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ પોતાના તરફથી તો કઈ કરતા નથી, એ બી રસૂલે ખુદા માટે છે. તો રસૂલે ખુદાનું કામ કરવું અલ્લાહની મરજીના મુતાબિક છે. અલ્લાહ કહે છે તો બોલે છે, અલ્લાહ કહે છે તો કરે છે. મતલબ કે રસૂલનું ફાતિમા માટે ઊભું થવું, એહતરામ કરવા, આગળ વધવું, યા ફાતિમાને જઈને સલામ કરવી, આ તમામ ચીજો પોતાની મરજીના મુતાબિક નહોતું. એટલે જ તો હદીસે કુદસીના આ કલેમાત અહીં આગળ હઝરત ઝહરાની અઝમતને બયાન કરે છે. આ કલેમાત હદીસે કુદસી, લૌલા ફાતિમા લમા ખલકતુકુમા. એ રસૂલ ફાતિમાને અગર ન ખલક કરત ને, ફાતિમા દુનિયામાં ન આવત તો હું તમને બી દુનિયામાં ન મોકલત. એ રસૂલ જાણે છે, રસૂલ ફાતિમાનો એટલો એહતરામ કરી રહ્યા છે. મતલબ અહીંયા રસૂલ જાણે છે કે જો ફાતિમા દુનિયામાં ન હોત, ભલે ફાતિમા મારા થકી દુનિયામાં આવી છે, હું બાપ છું ફાતિમાનો, પણ આલમે અરવાહમાં એક ચીજ બયાન કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે, રસૂલ દુનિયાની ખિલકત પહેલા, દુનિયાના વજૂદ પહેલા મને બતાવી દેવામાં આવ્યું છે. પૈગંબર કહે ફરમાવે છે, આ મને બતાવી દેવામાં આવ્યું છે કે રસૂલ તમે યાદ રાખજો કે ફાતિમા અગર ન ખલક કરવામાં આવી હોત ને, અમે જો ફાતિમાને દુનિયામાં ન મોકલવાના હોત ને, તો રસૂલ તમને બી દુનિયામાં ન મોકલત. યાદ રહે તો રસૂલ ઈ જુમલાને પણ જાણે છે કે મારો વજૂદ આ દુનિયામાં ફાતિમાના થકી છે. ફાતિમા ના હોત તો હું ના હોત, કઈ ના હોત દુનિયામાં, કાયનાત ના હોત. ફાતિમા ના હોત તો દુનિયાનો વજૂદ ના હોત, ના આદમ હોત, ના નૂહ હોત, ના ઇબ્રાહિમ હોત, ના મૂસા હોત, ના ઈસા હોત, ના આખરી પૈગંબર હોત. એને વજહે ખિલકતે કાયનાત છે ફાતિમા. કાયનાત વજહે ખિલકતે સૈયદુલ મુરસલીન છે ફાતિમા. તો મારા અઝીઝો, આ અઝમત ફાતિમા સલામુલ્લાહ અલૈહાને સમજવાની કોશિશ કરે. એક 18 વર્ષની ઉંમરમાં આ બીબી શું કમાલ કરી ગયા અને ક્યાં મકામ સુધી પહોંચ્યા છે બીબી. વાકેન જિંદગીને જોઈએ આપણે, 18 વર્ષની ઉંમરમાં એક એવી ખાતુન છે કે જે નબુવતને પણ બચાવી રહી છે, ઇમામતને પણ બચાવી રહી છે, નબુવતને પણ તકમીલ કરી રહી છે, ઇમામતને પણ તકમીલ કરી રહી છે. અહીંયા આગળ તમે જો રસૂલુલ્લાહને બીજી કોઈ ઓલાદ નથી, અને દીન કોના થકી બચી રહ્યો છે? ઇમામત, નસ્લે ઇમામત કોના થકી આગળ વધી રહી છે? કોણ છે કે જે રસૂલુલ્લાહની જાતને, ઇમામત અને નબુવતને જોડવા વાળી હસ્તીનું નામ ફાતિમા છે. ફાતિમાનો વજૂદ ના હોત ને તો આ શરીયતને માસૂમ ઇમામ ના મળત, શરીયતને મુહાફિઝે દીન ના મળત.
એને ફાતેમાનું વજૂદ છે કે જે આ કાયનાતને હુસૈન જેવી હસ્તી મળી છે ફાતેમાના વજૂદની બરકતથી। एक शायर છે ને કે बेटी की ताजीम को मोहब्बत क्यों उठते थे सोचो जरा, बेटी की ताजीम को मोहम्मद क्यों उठते थे सोचो जरा, दीन को जो शब्बीर मिला है ये है इनायत जहरा की। ઝહરાનો વજૂદ છે તો આજ રસૂલની નબુવત પણ બાકી છે, રસૂલની રિસાલત બાકી છે, અને એ બાજુથી અલીની ઇમામતનો સિલસિલો મોલા અલીથી છે, પણ સબબ કોણ છે? ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા। 11 ઇમામ ફાતિમાની બતને મુબારકથી, ફાતિમાની નસ્લે મુબારકમાં છે મારા અઝીઝો। હસન હુસૈન જેવી કાયનાતની અઝીમ શખ્સિયત, કાયનાતના અઝીમ ફરજંદાન અને ઔલાદ ફાતિમાના શિકા મુબારકથી આવ્યા છે। ન ફાતિમા જેવા દુનિયામાં કોઈના બાપ છે, ન ફાતિમા જેવા દુનિયામાં કોઈના શોહર છે, ન ફાતિમા જેવા દુનિયામાં કોઈના દીકરાઓ છે। 18 વર્ષની ઉંમરમાં જે ફાતિમાને નસીબ થયું છે કોઈને નસીબ નથી થયું, અને 18 વર્ષની ઉંમરમાં ફાતિમાએ જે દુનિયાને આપ્યું છે બીજા કોઈ દુનિયાને નથી આપ્યું, ન દીનને આપ્યું છે ન દુનિયાને આપ્યું છે। જે પણ કઈ છે મારા અઝીઝો યકીન માનો, અગર દીનને ખુલાસો કરવામાં આવે તો એ ખુલાસાનું નામ ફાતિમા બનશે। ફાતિમા પાસે બધું જમા થશે અગર દીનને તમે જોઈન્ટ કરવામાં આવે ચારો તરફથી, નબુવત, ઇમામત, ઇસ્મત, તહારત, તમામ તમે ખૂબીઓને જમ કરો ને અને કોઈની બાજુમાં લઈને આવો તો એનું મરકઝ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બનશે। મારા અઝીઝો આ છે શહેઝાદે કોનેન સલામુલ્લાહ અલૈહાની ઝાતે બાબરકત કે જેમની વિલાદત છે, અને બીબીના સુફરા પર, બીબીના દસ્તરખાન પર, બીબીની ફર્શ મહેફિલ અને મસરત પર હાજરી છે। પરવરદિગારની બારગાહમાં ઈદી લેવાનો મોકો છે કે તેની કનીઝ ખાસ ની વિલાદત છે મારા અઝીઝો, અને પરવરદિગારની બારગાહમાં આપણે દુઆ કરીએ કે પરવરદિગારા બીબીના વાસ્તાને વસીલાથી બીબીની ફર્શે મહેફિલમાંથી, બીબીની ફર્શે મસરતમાંથી કોઈને પણ ખાલી હાથ ન લौटावजे। તમામ બીબીના ચાહવા વાળાઓના દામનને ભરી દે, તમામ હાજરીનની અને બીબીના ચાહવા વાળાઓની દુનિયામાં જ્યાં પણ છે તેઓની હાજતો પૂરી ફરમાવો, પરેશાનીઓને દૂર ફરમાવો, મરીઝોને શિફાતા ફરમાવો, તેઓની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવો। અમોને બીબીના સાચા શિયાઓમાં કરાર દે, ફાતિમિયુનમાં કરાર દે। પરવરદિગારા અમોને તમામ માસુમીન અલૈહિસ્સલામની પખસુસન કરબલાએ મોહલ્લા અને જેના માટે દિલ તડપે છે જન્નતુલ બકી, જેના રોઝા વીરાન છે તેઓના આબાદ રોઝાઓની ઝિયારત નસીબ ફરમાવો, હજ અને ઉમરાની સઆદત નસીબ ફરમાવો। પરવરદિગારા અમારા જવાન દીકરા અને દીકરીઓ માટે જેઓ શાદીને લાયક છે બહેતરીન રિશ્તા ફરાહમ ફરમાવો। ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો, ઇમામના આવાન અંસારમાં અમારો શુમાર ફરમાવો, ઇમામના ઝુહૂર સુધી અમોને જિંદગી નસીબ ફરમાવો અને ઝુહૂર પછી તેઓની ખિદમતનો શરફ નસીબ ફરમાવો। રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ।